સવારમાં આવી ગયા દુકાને આવતો પેલા જે કોમ્પ્યુટર હમ કરાવવા આવી ગયું, પછી એને ખોલવા માંડ્યા ફટાફટ. પછી ખોલીને અંદર ચેક કર્યું તો પછી કોઈ ખબર ના પડી. પછી આપણે લઈ ગયા પડી બીજી દુકાને જઈને પછી ચેક કરીને પછી અંદરથી આવો અવાજ આવતો હતો. પછી એને આડું કર્યું પડ્યું પછી કારણ કે અંદર એક આઈસી ફોલ્ટ હતો. પછી આવી ગયા પરા દુકાને. પછી પક્કા ભાઈને આલીને આપણે આવી ગયા બારમાં. બારે આવીને પછી આવી જતી કે છે પેને હમી કરવાની હતી. એનું પછી બિલ બનાવીને આવ્યું. બિલ બનાવીને પછી આપણે આવી ગયા બારમાં. પછી આ ભાઈ શું કરતા કોઈ ખબર નથી પડતી. અને આ સ્પ્રે શું કામમાં આવતો છે કોમેન્ટ કરતા હતા. પછી જવાનું તો પેટ્રોલ લેવા. એટલે પછી નોનું ડબ્બું લઈને ગયા આપણે પેટ્રોલ પંપે. પછી રોંભાને પેટ્રોલ લેવા મળ્યા. પછી રોંભા પેટ્રોલ લઈને પાછા આવી ગયા વરા. પછી એના બાઇકમાં રેડવાનો. પછી પેટ્રોલ લઈને આવી ગયા દુકાને. પછી રેડી પડ્યું બાઇકમાં પેટ્રોલ. પણ પેટ્રોલ લેડતા કરતા હતા ઢોળ્યું તું ખૂબ રોંભાએ. પછી રોંભાનું ફાઇનલી પછી બાઇક ચાલુ થઈ ગયું વરું. અને પાછા આવીને બેસી ગયા બરાત દુકાને. પછી સ્પીકર હમા કરાવવા આવી ગયા. પછી આપણે કર્યા પર સ્પીકર હમા. પછી આવી ગયા બરાબર બનાસ એક્સપ્રેસ ના માલિક. પછી માલિકને જોઈને પછી જ્યાં આપણે ચા લેવા. પછી જવાનું તો ઘરે એટલે પહોંચી જા ભરા ઘરે આવીને પછી જગદીશ ભાઈને કીધા ભાઈને પણ ભાડ્યા. પછી આવા જ નવી વિડીયો જોવા માટે ફોલો કરતા જાતો ભાઈ.